સરકારી કોલેજ કઠલાલ અને યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રામ શિબિર અંતર્ગત કરાયો પીઠાઈ ગામનો અભ્યાસ। સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા કઠલાલ તાલુકાના પીઠાઈ ગામ ખાતે આયોજિત ત્રિદિવસીય નિવાસી ગ્રામ શિબિર અંતર્ગત શિબિરાર્થીઓએ પ્રભાત ફેરી થકી દિવસની શરૂઆત કરી। ત્યારબાદ આપણું ગામ સ્વચ્છ અને હરિયાળું ગામ અંતર્ગત ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું અને ત્યારબાદ એક પેડ માકે નામ અંતર્ગત ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સુચારુ શાસન વ્યવસ્થા ગામડાઓના સંદર્ભમાં તેમજ શાસકીય માળખું અને ચૂંટણી પ્રક્રિયા વિષય પર ગુજરાત સરકારના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી શ્રી ડંકેશભાઈ ઓઝા દ્વારા વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપવામાં આવેલ। તેઓના વ્યાખ્યાનને વ્યવહારમાં મૂકતા શિબિરાર્થીઓને પ્રેરણા, પ્રયાસ, પરિશ્રમ, પરિવર્તન, નવસર્જનના નામે વિભિન્ન 5 જૂથમાં યુવક વિકાસ ટ્રસ્ટના શ્રી વિક્રમસિંહ ચૌહાણ અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડોક્ટર પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ વહેંચી દેવામાં આવ્યા, જે અંતર્ગત તેઓએ ગામની શિક્ષણ વ્યવસ્થા, સહકારી ક્ષેત્ર, ગ્રામ પંચાયતની ભૂમિકા, આરોગ્યની સ્થિતિ, કુદરતી સંસાધનો, ખેતી તેમજ પશુપાલન જેવા વિભિન્ન માપદંડોને અનુસંધાને પીઠાઈ ગામનો અભ્યાસ હાથ ધર્યો અને પાયાની માહિતી મેળવી। ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના શારીરિક સૌષ્ઠવને ધ્યાને રાખતા ખોખો, રસ્સાખેંચ અને કબડ્ડી જેવી રમત રમાડવામાં આવી। રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક ડોક્ટર પરેશ પટેલ અને યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના શ્રી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા કરાયું। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા, કઠલાલ।